છે મહેસાણાના કડીમાં પોલીસ ઉપર હુમલો કરી અને ભાગનાર આરોપી ઝડપાયો છે। મહેસાણા પોલીસની કસ્ટડીમાંથી આ આરોપી ભાગ્યો હતો। પોલીસ કોન્સ્ટેબલને બચકું ભરી આરોપી થયો હતો ફરાર। તો ઇરફાન ગીરી નામના આરોપીને પોલીસે ધરપકડ કરી લીધી છે। કડી શહેરમાં અસામાયિક તત્વોનો જે તે આતંક વધ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસ હરકતમાં આવી છે। કારણ કે પોલીસ જ્યારે આજે કડીમાં એક કોર્ટના વોન્ટેડ આરોપીને પકડવા જઈ ત્યારે પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ પોલીસ ઉપર હુમલો થતા પોલીસ હરકતમાં આવી છે। આપ દ્રશ્યોમાં જોશો કઈ રીતે પોલીસ ત્યાં પહોંચી છે ને જે હુમલો કરનાર આરોપી હતા તેની અટકાયત કરવામાં આવી છે। તેને જાહેરમાં માફી માંગવામાં આવશે કારણ કે જે સમગ્ર ઘટના બની હતી। હાલમાં પોલીસે તેની ધરપકડ કરી લીધી છે અને તેને લઈ જવામાં આવ્યું છે। જે રીતે અહીંયા પીએસઆઈ અને પીઆઈ સહિતનો પોલીસનો કાફલો મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યો છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો જે રીતે અહીંયા પોલીસનો કાફલો પણ જોવા મળ્યો છે। જે પોલીસ ઉપર હુમલો થયો ને ત્યારબાદ પોલીસ હરકતમાં આવી છે। કડી શહેરની અંદર અસામાયિક તત્વોને ડામવા માટે પોલીસે કમર કસી છે। મારું નામ એબીપી અસ્પતાલ